નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાની અંદર તળાજા તાલુકાનું ત્રાપજ ગામની અંદર. ત્યાં હનુમંત ગૌ સેવા ધામ આવેલું છે. તો ધામના મુલાકાતે આપણે આવ્યા છીએ. તો બાપુ સાથે આપણે ખાસ વાતચીત કરવી છે. તો બાપુને આપણે વાત કરીએ તો સર્વપ્રથમ બાપુનો આપણે એમના મુખેથી આપણે એમનો પરિચય લઈએ. તો બાપુ, તમારું થોડોક પરિચય જણાવો. મારું નામ છે જયંતિગીરી, ઉર્ફે મને ગીરી બાપુથી અહીં બધા ઓળખે છે. અને તળાજા તાલુકાનું ત્રાપજ ગામની અંદર મેપાધારે હનુમંત ગૌ સેવા ધામ ચલાવું છું અને રોકડિયા હનુમાનજી આશ્રમ ચલાવું છું. અને આપણે જે મેં અત્યારે ગૌ સેવામાં તમે જોયું ધામની અંદર, તો ઘણી બધી એની આ ગૌ સેવા તમે કરો છો. તો આ વિચાર છે એ તમને ક્યારે ઉત્પન્ન થયો કે ખરેખર મારે જે ગૌ સેવા કરવું જરૂરી છે અત્યારના આ ડિજિટલ યુગ પ્રમાણે? અમે ત્રાપજ ગામની અંદર હું આવ્યો એટલે 6 વર્ષ થયા છે. 6 વર્ષ પહેલા અમે રોકડિયા હનુમાનજી માટે જે સેવા પૂજા કરતા, દર શનિવારે હનુમાન ચાલીસા કરતા, દર બીજે ભજન ધૂન કરતા રામાપીરના, અને ગામનો સાથ સહકાર બધા યુવાનો આવતા. તો મેં નક્કી કર્યું ખરેખર આ તો એક ધર્મનું કાર્ય તો છે જ તે, પણ આપણે કોઈ સેવાનું કાર્ય ખોલી. તો એવો અમે ગામના બધા યુવાનોને પ્રસ્તાવ મૂક્યો. તો બધા એગ્રી થયા કે ખરેખર બાપુ આપણે સેવા કરીએ. તો એમના બધાના સાથ સહકારથી અમે એક ગ્રુપ બનાવ્યું, જીવદયા સેવા ગ્રુપ ત્રાપજ. આ ગ્રુપ થકી અમે આ ગૌશાળા સેવાધામનું આયોજન નક્કી કર્યું અને 5 ગાથી અમે શરૂઆત કરી. અમે જ્યારે ઓપનિંગ કર્યું એને આજ 3.5 વર્ષ થયા છે. 3.5 વર્ષની અંદર 5 ગા અમે લાવ્યા. અત્યારે અમારી ગૌ સેવા ધામની અંદર 158 ગૌ વંશજ છે. બળદ છે, નંદી છે, ગાય છે, વાછડા છે, વાછડી છે, 4 બોકડા છે, 3 રોજના બચ્ચા છે. આ બધા આ ગૌ સેવા ધામમાં સહાય લઈ રહ્યા છે. એને સવારમાં નિરણ આપવાની, પછી પ્લસ 4 વાગે નિરણ આપવાની, 2 ટાઈમ જમવાનું આપવાનું. અને એની ડોક્ટરો અમે રાખેલા છે. 4 માણસો આમાં ગૌ સેવામાં કામ કરે છે. 4 માણસોનો 40,000 પગાર આપવામાં આવે છે. એક ડોક્ટર રાખવામાં આવે છે. એ દર એક દિવસે અમારી ગૌ સેવા ધામમાં એ તપાસ કરવા માટે આવે છે. આવી અમે સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા કરીએ છીએ. પ્લસ હનુમાન ગૌ સેવા રોકડિયા હનુમાનજી આશ્રમ છે, ત્યાં અમે કબૂતરને રોજ સવારમાં સાણી નાખીએ છીએ. પછી દર શનિવારે ધૂન હનુમાન ચાલીસા કરીએ છીએ અને દર બીજે ભજન કરીએ છીએ. આવું એક સેવાના કામથી અને ધર્મને ટકાવી રાખવા માટે આ એક પુરુષાર્થનું કાર્ય અમે કરી રહ્યા છીએ. અમારું જીવદયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અને હવે અમે ટ્રસ્ટ પણ બનાવી રહ્યા છીએ. અત્યારે તમને આમાં કોઈ રાજકીય કે કોઈ સેવા મળે છે તમને? સરકાર તરફથી કોઈ સેવાઓ મળતી? આજ સુધી અમારી ગૌ સેવા ધામમાં 3.5 વર્ષ થયા છે. 158 ગૌ વંશજની સેવા કરી રહ્યા છીએ. આજ સુધી કોઈ રાજકીય સહાય મળી નથી કે કોઈ સરકારમાંથી 1 રૂપિયાની સહાય આવતી નથી. માત્ર ને માત્ર ત્રાપજ ગામ અને આજુબાજુના વિસ્તાર અને અલમના સાથ અને સહકારથી આ ગૌ સેવા ધામ ચાલી રહ્યું છે. તો આપણે જે દર વર્ષના અંતે તમે આની અંદર શું પ્રવૃત્તિઓ કરો છો? જેમ કે તમે વાત કરી કે આપણે દર શનિવારે ધૂન કરીએ છીએ, તો વર્ષના અંતે તમે દર વર્ષની અંદર શું તમે પ્રવૃત્તિઓ કરો છો આ થકી? અને આપણે જે હનુમાનજી મહારાજ રોકડિયા હનુમાનની તમે જેમ વાત કરી છે, તો એમની શું તમે પ્રવૃત્તિઓ કરો છો વર્ષે? અમારા હનુમાનજી આશ્રમમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. એની અંદર 400 થી 500 બાળકોનું, દીકરીઓનું કુમારિકા પૂજન કરવામાં આવે છે. બધી દીકરીઓનું કુમારિકા પૂજન કર્યા પછી એમને ભેટ પૂંજા દેવામાં આવે છે. પછી બટુક ભોજનની અંદર શ્રીખંડપુરી, રસપુરી અથવા લાડવા, ગાંઠિયા આવું બધું એને ભોજન ખવડાવવામાં આવે છે. અને આવું વર્ષમાં 3 ઉત્સવ ઉજવવામાં આવે છે. પછી દર શનિવારે હનુમાન ચાલીસા 9 થી 12 કરીએ છીએ. દર બીજે મહિનાની સંતવાણીનો કાર્યક્રમ રાખીએ. રામાપીરની દેગ બનાવી 30 લીટર દૂધની, બધાને દેગની પ્રસાદી આપીએ છીએ. અને ગૌ સેવા ધામમાં ગાઉને 2 ટાઈમનો નિરાવ આપવામાં આવે છે. એક તક સારોલો આપવામાં આવે, એક તક બાટું આપવામાં આવે, ક્યારેક લીલું આપવામાં આવે. અને ખાણ આવે લોકોના દાનમાં, તો એ ખાણી પણ ખવડાવવામાં આવે છે. આવું સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્લસ ગામની અંદર અમે 9 તારીખે ત્રાપજ બંગલા કેમ્પ કરીએ છીએ. ત્રાપજ બંગલા કેમ્પની અંદર અમે સેવા આપીએ છીએ. અમારું જીવદયા સેવા ગ્રુપ ત્યાં સેવા આપે છે. 8 તારીખે સાફ સફાઈમાં જાય. 9 તારીખે ટોટલ આવનાર વૃદ્ધોને મોતિયા ઉતરાવવા માટે આવે છે, તો એમને અમે ચા નાસ્તો કરાવીએ છીએ, પ્લસ જમવાનું આપીએ છીએ. અને રણછોડદાસ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટવાળા તેમને મોતિયા ઉતરાવવા માટે રાજકોટ લઈ જાય છે. આવી અમે સેવાકીય પ્રવૃત્તિ અમારું જીવદયા ગ્રુપ કરી રહ્યું છે.
તો આ જે તમે કીધું કે 3-4 વર્ષના તમારા જર્નીની અંદર એવો કોઈ પ્રસંગ હોય કે એ જીવનભર તમને યાદગાર રહી ગયો હોય, તો એ પ્રસંગ તમને કોઈ અત્યારે યાદ હોય તો એ પણ તમે જણાવો. ના આ તો એવા તો ઘણા અનુભવ થયા છે. જે કુદરતી વિપત્તિ આપત્તિ અંદર 18 કલાકનું વાવાઝોડું આવેલું હતું. આ ગૌસેવા ધામની અંદર ત્યારે 58 ગૌવંશજ નિભાવ હતો. એ 18 કલાકના વાવાઝોડાની અંદર હું આ ગૌસેવા ધામની અંદર હતો. એક પોલીસ ગાડી હતી અમારી ગૌશાળાની અંદર. એ પોલીસ ગાડી અંદર ગૌશાળાના શેડમાં રાખીને 18 કલાકનું વાવાઝોડું અમે 58 ગૌવંશજની સાથે 18 કલાકનું વાવાઝોડું કાઢ્યું છે. એક પણ પતરું અમારું ગૌસેવા ધામનું વીડું નહોતું. 80x40 નો શેડ હતો. 80x40 નો શેડ પતરાનો બનાવેલો ખુલ્લો શેડ હતો. આખા શેડની અંદર વરસાદનું પાણી આવી ગયું હતું. એમાં 2 ગૌવંશજ એટલે 2 બળદ મરી ગયા હતા ઠંડીના. પણ આ વિપત્તિની અંદર અમે 18 કલાક હું ગૌસેવાની હારે જ હતો અને હું પણ આખી રાત પલ્યો 18 કલાક. અને આવી અમારી વિપત્તિ તો ઘણી આવી, પણ આજ સુધી હનુમાનજી મહારાજની કૃપા અને ગૌવંશજના પ્રેરણાથી આજ સુધી કોઈ અમારે નુકસાની આવી નથી. બાપુએ સરસ મજાની વાત કરી છે. હું સેવા પ્રેમી છે, ગૌ સેવા પ્રેમી છે. તો આપણે અત્યારે વિડીયોમાં એટલું જ. તો મળશું નવા વિડીયો સાથે, નવા ધામ સાથે, નવા ગૌશાળા સાથે. તો બધાને મારા જય ગૌ માતા, જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય ગૌ માતા. જય ગૌ માતા.